ઘુઘસ ગામની અંતિમ યાત્રાનો વાયરલ વિડીયો બાબતે કોંગ્રેસ પદયાત્રા કરી મેદાને। ફતેપુરા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ સુભાષભાઈ પાટીલના નેતૃત્વમાં કોંગ્રેસ દ્વારા પદયાત્રા કરી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીની આવેદનપત્ર આપી રજૂઆત કરી। સુભાષભાઈ પારગીએ જણાવ્યું કે છેલ્લા થોડાક દિવસથી ગુજરાતની મહત્વપૂર્ણ ન્યૂઝ ચેનલમાં ઘુઘસ ગ્રામ પંચાયતના હોળી ફળિયામાં મૃત્યુ પામેલ વ્યક્તિની અંતિમ યાત્રા સ્મશાન સુધી લઈ જવા માટે રોડ રસ્તા નાણાંના અભાવે કાદવ કીચડ ઝાડી ઝાંખરા વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા હતા। ગ્રામ પંચાયત ઘુઘસમાં રોડ રસ્તા નાણાંના વિકાસ કામો 1 મહિના બાદ વરસાદ સિઝન પૂર્ણ થતા તાત્કાલિક પૂર્ણ કરવા રજૂઆત કરાઈ। તલાટી કમ મંત્રી તથા સરપંચ શ્રી ઉપસ્થિત રહ્યા। ચોમાસા બાદ કામ પૂર્ણ કરવા બાહેધરી અપાઈ। જયેશ અંગાળાએ જણાવ્યું કે આવનાર 1 મહિના બાદ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ ગ્રામજનો સાથે તમારી ગ્રામ પંચાયત કચેરી બહાર ધરણા પ્રદર્શન કરશે। આજના કાર્યક્રમમાં સંજેલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયા, રમણભાઈ પારગી, અલ્કેશભાઈ પારગી, અશ્વિનભાઈ બારિયા, ચેતનભાઈ નારસિંહભાઈ પારગી, નરેશભાઈ પારગી, મહેશભાઈ પારગી ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર દિલીપ કુમાર મકવાણા, સંજેલી, દાહોદ।